250 લોકોના મોતને ઘાટ ઉતાર્યા, હજારો લોકોની જિંદગી સાથે ખિલવાડ કરી, હજારો લોકો ઘાયલ થયા અને આ સિરિયલ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ અને મુખ્ય સૂત્રધાર આજે જિંદગી અને મોત વચ્ચે ઝૂલી રહ્યો છે. આજે તેને તેના કર્મોની સજા છે તે હવે મળી રહી છે. કોણ છે આ શખ્સ અને તેની સાથે શું થયું છે એ હવે જાણીએ. નમસ્કાર દોસ્તો, મારું નામ છે દિલીપ મોરી. દાઉદ ઇબ્રાહિમ, જી હા, અને આ શખ્સ 1970ના દાયકામાં તે અંડરવર્લ્ડનો ડોનમાં તેનો 93ના સિરિયલ બ્લાસ્ટનો તે મુખ્ય મોસ્ટ વોન્ટેડ છે, મુખ્ય સૂત્રધાર છે. આ દાઉદ આજે જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યો છે. તેને કરેલા કર્મોની સજા હવે તેને મળી રહી છે. જી હા દોસ્તો, જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ હાલ થઈ રહ્યું છે કે પાકિસ્તાનના કરાચીમાં બેઠેલો દાઉદ ઇબ્રાહિમને કોઈએ ઝેર આપી દીધું અને ઝેર અપાયા બાદ આ દાઉદ ઇબ્રાહિમ કાસ્કરને કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. છેલ્લા 2 દિવસથી તે આ હોસ્પિટલની અંદર દાખલ છે, પરંતુ ત્યાં કોઈને જવા દેવાની મંજૂરી નથી. ત્યાં માત્ર પાકિસ્તાનના મોટા અધિકારીઓ અને આ દાઉદના ખૂબ જ નજીકનું કુટુંબ છે તેને જ પરમિશન છે, સિલેક્ટેડ લોકોને. આવા સમાચાર હાલ પાકિસ્તાનથી મળી રહ્યા છે. ઇન્ડિયાની અંદર પણ આ સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. પુષ્ટિ નથી થઈ કે દાઉદને ઝેર અપાયું છે કે નહીં. પાકિસ્તાની મીડિયા છે તે આને અફવા ગણાવી રહ્યું છે. સાથે એ પણ કહી રહ્યું છે કે દાઉદને ગંભીર બીમારીના કારણે છેલ્લા 2 દિવસથી પાકિસ્તાનની કરાચીની અંદર એક હોસ્પિટલ છે મોટી, તેની અંદર દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ વાતની સત્ય જાણવા માટે, આ વાતની સચ્ચાઈ જાણવા માટે મુંબઈની પોલીસે દાઉદના 2 ભત્રીજા જે નજીકના છે, સંબંધી ભત્રીજા, આ બંને ભત્રીજાઓની પાસે માહિતી માગી હતી, જાણવાના પ્રયાસ કર્યા હતા કે સત્ય શું છે. એકનું નામ છે અલીશા પારકર અને બીજાનું નામ છે સાજિદ વાગલે. આ બંનેની પાસેથી પણ પોલીસ છે તે પ્રયાસો કરી રહી છે. દાઉદ ઇબ્રાહિમને જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં પણ એવી વાતો પણ સામે આવી છે કે દાઉદને અનેક બીમારીઓથી તેનું શરીર છે તે બીમારીનું ઘર બન્યું છે. તેને ગેંગ્રીન થયું હતું, જેના કારણે તેના બંને પગના અંગૂઠાને કાપવામાં આવ્યા હતા. આવી વાતો પણ સામે આવી હતી. દાઉદને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ છે, જેના કારણે પણ તેને દાખલ કરાયો હોવાની માહિતી છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. પાકિસ્તાનનું સોશિયલ મીડિયા અને પાકિસ્તાનનું ગૂગલ અને યુટ્યુબ, આ બંનેના સર્વર છે તે ડાઉન થઈ ચૂક્યા છે. જી હા, પાકિસ્તાનની અંદર કંઈક રંધાઈ રહ્યું છે, કારણ કે પાકિસ્તાન સતત એ વાત કહી રહ્યું છે કે દાઉદ અમારે ત્યાં નથી. ઇન્ડિયા સતત દાવા કરતું હતું કે દાઉદ છે તે કરાચીની અંદર છે. આવા અનેક વખત ભૂતકાળમાં દાવાઓ સામે આવ્યા હતા, પરંતુ પાકિસ્તાન તેનું કહેવું હતું કે દાઉદ નથી, જેથી કરીને એ વાતના ખુલાસા પણ નથી થઈ શક્યા. પરંતુ હાલ પાકિસ્તાનની અંદર સોશિયલ મીડિયામાં હડકંપ મચ્યો છે દાઉદને ઝેર અપાયું હોવાને લઈને. એવું જાણવા મળ્યું છે કે એક અજાણ્યા વ્યક્તિએ તેને ઝેર આપ્યું છે. ઝેર અપાયા બાદ આ દાઉદ ઇબ્રાહિમ કાસિમ છે તેને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં કોઈને જવાની પરમિશન નથી. 2 દિવસ પહેલાં દાઉદને દાખલ કરાયો હતો. કહેવાનો મતલબ એ છે કે 1993માં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મુંબઈની અંદર થયા હતા. 250 લોકોના મોત થયા હતા, હજારો લોકો ઘાયલ થયા હતા. અને આ દાઉદ એ 250 ઘરમાં માતમ આ દાઉદના કારણે થયું હતું. અને દાઉદ અહીંયાથી ભાગીને પાકિસ્તાન ગયો હતો. તેણે 1970માં અંડરવર્લ્ડમાં તેનું નામ ગુંજતું થયું હતું. એકાએક તેનું નામ સ્પીડથી સામે આવ્યું હતું અને તેને મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, દાઉદને જે ગેંગ હતી તેને ડી કંપનીના નામથી ત્યારબાદ ઓળખવામાં આવે છે. દાઉદ છે તે મુંબઈમાં હાજી મસ્તાનનો માણસ હતો. હાજી મસ્તાનની જ્યારે ગેંગ હતી ત્યારે આ દાઉદ તેનો માણસ હતો અને ધીમે ધીમે દાઉદ છે તે ઇન્ડિયાનો
મોસ્ટ વોન્ટેડ બન્યો અને હાલ તે પાકિસ્તાનમાં હોવાનું મનાઈ રહ્યું છે અને દાઉદની કંઈક દુર્દશા છે તે કંઈક આવી થઈ છે. દાઉદનું જે તે સમયે બોલિવૂડમાં અને ઇન્ડિયામાં ખૂબ મોટું ખોફ હતો અને અહીંયાથી ખંડણીઓ પણ જતી હતી, પરંતુ ધીમે ધીમે દાઉદનું સામ્રાજ્ય છે તે ખતમ થયું છે અને સાથે જ દાઉદનું શરીર પણ હવે ખતમ થયું છે અને આખરે તે હોસ્પિટલના બિસ્તર ઉપર છે. જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જે તેણે 1993માં તેણે કાંડ કર્યો હતો, અનેક લોકોના જીવ લીધા હતા, અનેક લોકોને એના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને આજે એ જ દાઉદ છે હોસ્પિટલના બિસ્તર પર કુદરત પાસે ભીખ માગી રહ્યો છે. જેની જિંદગી દુર્દશા છે તે હવે તેની દયનીય પરિસ્થિતિ બની છે, પરંતુ તેના ઉપર દયા ખાવાવાળું નથી. કે એ પણ ખુલાસો કરી દઈએ કે અનેક એવા મોટા અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે દાઉદને ઝેર આપવું એટલું આસાન નથી, કારણ કે તેના સુધી પહોંચવા માટે લગભગ 150થી પણ વધારે તેના સુરક્ષા ગાર્ડને ભેદવા પડે છે, કારણ કે તેનું સુરક્ષા કવચ ખૂબ મોટું છે, જેથી કરીને આ અફવા હોઈ શકે છે. પરંતુ હાલ આ જે મામલો છે તે સોશિયલ મીડિયામાં તૂટ પકડી રહ્યો છે. દોસ્તો, આવી એક સોશિયલ મીડિયામાં વાતો સામે આવી છે. પાકિસ્તાન મીડિયા તેને અફવા ગણાવી રહ્યું છે, પરંતુ એને નકારી ન શકાય. જો કે દાઉદને એ પણ છે કે તેને ગંભીર બીમારીના કારણે દાખલ કર્યો, જે બી કર્યો હોય, ઝેર અપાયું હોય કે ગંભીર બીમારીના કારણે દાખલ કર્યો હોય, સરવાળો એ જ છે કે જે આવા કૃત્ય કરે છે, જે ખૂબ મોટા પાપ કરે છે અને આવા પાપીઓની આવી જ હાલત હોય, આવી જ દુર્દશા હોય. આવા તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ.